કવિએ કેવી આપી છે એ કે જ્યારે મહાભારતના યુદ્ધમાં કર્ણ નીકળ્યો ને ત્યારે ભગવાને અર્જુનનો સારથી બનેલો અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું હતું કે અર્જુન આ બધાને હરાવાયમાં નવાઈની વાત છે જ નહીં, પણ જોજો આ કર્ણ કરા ફાટશે, એને એક હરાવો ઈ બહુ અઘરું છે. એટલે કીધું કાળું નો નામ કેવો, કાળું નો નામ કેવો, જૂઠે કર્ણ જેવો, જૂઠે કર્ણ જેવો. લાલે છે તું ખમા ખમા કે છે, ભાંગીણા તો લાલે છે તું ખમા ખમા કે છે. બોટું ને કોઈ બેડા બેડા રે બેડા, બોટું ને કોઈ બેડા જબ જબ નાદ દેડા, નરમું તુરે નેડા બંધુકિયા કાક કેડા. સાહેબ આ બાજુ ગાયકવાડ સરકારની સામે રામવાળાનું બારવટું, અમરેલીની પોલીસ ગાંડી બનેલી કે રામને પકડો, રામને પકડો. અને સાહેબ ગોલણ વાળાએ એટલું કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. આમ તો તમે જોજો, હું કાયમ કહું છું, આમાં બધા ઘણા મિત્રો હશે, તમે જોજો જેલમાં જે ભાઈબંધ બને ને એ ભાઈબંધ પાકા પાયે બને. રાજભા જેલમાં જે મુલાકાત થાય મનુભાઈ, એ ભાઈબંધ પાકા પાયે બને, એ પછી કોઈ દી નોખા જ ન પડે, કારણ કે વખાના માર્યા ભેળા થયા હોય ભાઈ હોય. અને ગોલણવાળાની અને રામવાળાની ભાઈબંધી જેલની ભાઈબંધી, કારણ કે અમરાપરના ગોલણવાળો